જમીનમાં રોકાણના નામે ફુલેકું ફેરવનાર દંપતી સામે હવે ગાળિયો કસાયો છે। જ્યાં અમદાવાદના સોલા રોડ પર શુકન મોલમાં ઓફિસ ખાલી બિલ્ડિંગ અને જમીનમાં રોકાણના નામે ભોળા લોકોને ઠગતી ટોળકીનો પર્દાફાશ થયો છે। કૌભાંડના આરોપી મિતેશ પટેલ અને પ્રતિક પટેલે રોકાણના નામે 2021થી 2026 સુધી લોકોને ઠગ્યા અને લોકો પાસેથી કરોડો રૂપિયા પડાવી લીધા। રૂપિયા કે જમીન ન મળી તો ભોગ બનનારા લોકો તેની ઓફિસે પહોંચ્યા હતા ત્યારે સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટ્યો હતો। લાલચ આપીને ઘણા લોકોને આવી રીતના ફસાવેલા છે। જમીનોમાં ખોટા જમીનો દેખાડીને અને ખોટી રીતે અમને ભાગીદાર બનાવીને ખોટા કાગળો બનાવીને આવી રીતના અનેક લોકોને ભાગીદાર કરીને અને પૈસા પડાવેલા છે। જેમનાથી એમના બંટી બબલી જેવું કામ કરેલું છે। એમના વાઈફ, એમના પતિ મિતેશભાઈ, મોક્ષાબેન અને પ્રતિકભાઈ, આ ત્રણેય જણ આવી રીતના ભેગા મળીને અમને સાથે રાખીને ખોટી મોટી વાતો કરીને અમને લોકોને અનેક લોકોને ફસાવેલા છે। બિચારા નાના પરિવારોના બી લોકોના પૈસાઓ બહુ દબાવીને આ લોકો લક્ઝુરિયસ લાઈફ જીવે છે। સારી ગાડીઓ, BMW, રેન્જ રોવર, એમના પોતાના લાખ રૂપિયાના ડ્રેસો, સોનું, ગોલ્ડ, અને અમને માહિતી મળ્યા મુજબ એ લોકોએ ગોલ્ડમાં બહુ સારું ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે। અમને એવી ખૂબ માહિતી મળેલી છે અંદરના ખાનેથી, અને અમને એના પુરાવા બી અમુક જગ્યાએથી મળેલા છે। આ ત્રણેય બે ભાઈ અને મિતેશની વાઈફ મોક્ષા એટલે બંટી બબલીની એક ગેમ હતી। બધાની પાસે રિલેટિવ છીએ, સંબંધ છે, વિશ્વાસ જીતવાનો, જોડે બેઠા હોય એનો બધાનો વિશ્વાસ જીતવાનો। એના પછી વિશ્વાસમાં અમે થોડું કંઈ ખરાબ કરવાના છીએ એમ કરીને આ ધંધામાં ઇન્વેસ્ટ કરો, પેલા ધંધામાં ઇન્વેસ્ટ કરો, એમ બધાની લાગણીઓ સાથે એટલું ખરાબ રીતે બિહેવ કર્યું છે કે અંદાજિત 25થી 30 ઘર તો એવા હશે જે લોઅર મિડલ ક્લાસ કહેવાય, એમના ત્યાં નોકરી કરતા હતા, ડ્રાઈવર હતા, એ લોકોએ ઘર બાર વેચીને કે ભાઈ અમને મિતેશભાઈ ફ્લેટ આપશે, 6 મહિનામાં પોઝેશન મળશે, 12 મહિનામાં મળશે, એ રીતે પૈસા પડાવી લીધા મિતેશભાઈએ। ફ્લેટ આપવાનો ટાઈમ કરોડોનું ફુલેકું ફેરવનાર મિતેશ પટેલ અને પ્રતિક પટેલની ઓફિસે જ્યારે ભોગ બનનારના ટોળા પહોંચ્યા ત્યારે હકીકત સામે આવી ગઈ કે આરોપીએ તો અંદાજિત 50થી વધુ લોકો સાથે આવી છેતરપિંડી કરી છે। જેમાં જમીનમાં રોકાણ, કન્સ્ટ્રક્શનમાં રોકાણના બહાને રૂપિયા પડાવ્યા હતા। આ આરોપીઓ જમીન માલિકના નામની ખોટી સહીઓ કરી પહોંચ પણ આપી રહ્યા હતા। 400 કરોડથી વધુનું ફુલેકું ફેરવ્યાનું અત્યારે ખુલી રહ્યું છે। જે મામલે આર્થિક ગુના નિવારણ શાખામાં 41 કરોડથી વધુની છેતરપિંડીની ફરિયાદ નોંધી પોલીસે 3 આરોપી મિતેશ પટેલ, તેની પત્ની મોક્ષા પટેલ અને પ્રતિક પટેલની ધરપકડ કરી લીધી છે। નામના ઈસમે મિતેશ ભરતભાઈ પટેલ, તેનો ભાઈ પ્રતિક ભરતભાઈ પટેલ અને મિતેશના પત્ની મોક્ષાબેન મિતેશભાઈ પટેલનાઓ ત્રણેય જણ વિરુદ્ધમાં ફરિયાદ આપેલી છે। આ ફરિયાદમાં છેતરપિંડી કરવામાં આવેલી છે અને દસ્તાવેજો ખોટા બનાવીને આપવામાં આવેલા છે। આ ગુનાના કામે ત્રણેય આરોપીની ધરપકડ કરી અને હાલમાં આરોપીઓના રિમાન્ડ માગવાની કાર્યવાહી કરવામાં આવી રહેલી છે। અમદાવાદ શહેર